ભારતીય મજદૂર સંઘ ગુજરાત દ્વારા કામદારોના વિવિધ પ્રશ્નો મુદ્દે વિરોધ કરાયો. એસટી વિભાગના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો સહિત વિવિધ ઉદ્યોગમાં કામ કરતા કામદારોના પડતર મુદ્દે વિરોધ કરાયો. વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર આવેલા એસટી વર્કશોપ ખાતે દેખાવ કરાયો. કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી. વારંવાર રજૂઆત છતાં કોઈ નિવેડો નહીં આવતા 10મીએ મહારેલીનું આયોજન થશે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી રેલી યોજવામાં આવશે. વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે શ્રમિક જનાક્રોશ રેલી યોજી સરકારને રજૂઆત કરાશે. સુરતથી 4000 જેટલા કામદારો જોડાશે. એસટી કર્મચારીઓના કામના 12 કલાક અંગેના ઠરાવને રદ કરવા, એસટીના કર્મચારીઓને 25 લાખ ગ્રેચ્યુટીનો લાભ આપવા, એસટીના ફિક્સ પગારદાર કર્મચારીઓને 5 વર્ષના બદલે કાયમી કરવા, આંગણવાડી બહેનોને હાઈકોર્ટના આદેશ અનુસાર ₹26,000 પગારનો લાભ આપવો, લેબર કોન્ટ્રાક્ટર બોર્ડની પુનઃ સ્થાપના કરવી, આશા વર્કર અને ફેસિલિટર બહેનોના વેતનમાં વધારો કરવા, મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીના વેતનમાં વધારો કરવા, મધ્યાહન ભોજનમાં ખાનગીકરણ પ્રથા બંધ કરવાની માંગ, જ્યારે કે વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે રેલીની જાહેરાત કરાઈ. આજરોજ અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, કારણ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક કામદારોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશની અંદર 160 જેટલા અમારા યુનિયનો છે અને 160 યુનિયનોના કામદારોના પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે, પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે. એનો કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી, જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે, જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના, ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે, છતાં નિરાકરણ આવેલ નથી.